યત્સંકલ્પાત તપતિ તપનો વાતિ વાત સમિંધે વહ નિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલાં સોયં શ્રીમાન નિખિલ જગતાં અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ. ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી મહંત સ્વામી મહારાજાય નમો નમઃ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના કરકમળો દ્વારા લખાયેલો આ દિવ્ય સત્સંગ દીક્ષા ગ્રંથ, જેની પારાયણ આપણે સાંભળી રહેલા છીએ. અત્યાર સુધી 259 શ્લોકો આપણે સાંભળી ચૂકેલા છીએ. આજે પરમ પૂજ્ય સ્વામી શ્રી 260મા શ્લોકની અંદર આપણને ખૂબ સુંદર વાત સમજાવી રહેલા છે. અયોધ્યામ મથુરામ કાશીમ કેદારમ બદરીમ વ્રજે રામેશ્વરાદિતીર્થંચ યથાશક્તિ યથારુચિ. અયોધ્યા, મથુરા, કાશી, કેદારનાથ, બદ્રીનાથ તથા રામેશ્વર ઇત્યાદિ તીર્થોની યાત્રાએ પોતાની શક્તિ અને રુચિ પ્રમાણે જવું. આ 260મા શ્લોકની અંદર પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને ભારતીય તીર્થોમાં 7 પુરી અને 4 ધામનો વિશેષ મહિમા બતાવ્યો છે. એ વાત આ શ્લોકની અંદર આપણને સમજાવી રહેલા છે. સ્વામી સૌથી પહેલાં કહે છે કે અહીં આગળ અયોધ્યા, મથુરા, કાશી કે કેદારનાથ, બદ્રીનાથ અને રામેશ્વર, આ બધા જે તીર્થો રહેલા છે એ તીર્થોની યાત્રાએ પોતાની શક્તિ અને રુચિ બે પ્રમાણે જવું. ટૂંકમાં સ્વામીશ્રી આપણને ભારત વર્ષના મહાન તીર્થોની યાત્રા કરવા માટે જવું એવી એક સરસ વાત સમજાવી રહેલા છે. ભારતીય તીર્થોની અંદર આપણે જાણીએ છીએ ઘણા બધા તીર્થો રહેલા છે. કોઈ 68 તીર્થ કહે છે, કોઈ વળી સકલ એટલે કે ઘણા બધા તીર્થો કહી રહેલા છે. ટૂંકમાં તીર્થયાત્રાએ જવું એવી વાત પરમજ્ય સ્વામીશ્રી આપણને આ શ્લોકની અંદર સમજાવી રહેલા છે, કહી રહેલા છે. પણ એની અંદર પોતાની શક્તિ અને રુચિ પ્રમાણે જવું જોઈએ. જો પોતાની શક્તિ ન હોય તો ન પણ આપણે જઈ શકીએ, અને કદાચ શક્તિ હોય પણ આપણી રુચિ ન હોય તો પણ આપણે ન જઈ શકીએ. શક્તિ ને રુચિ બે જ્યારે ભેગા થાય ત્યારે યાત્રાએ જવું જોઈએ અથવા તો યાત્રા કરવી એવી વાત પરમપૂજ્ય સ્વામીશ્રી આપણને આ શ્લોકની અંદર સમજાવી રહેલા છે. ભારતીય તીર્થોમાં આપણે જાણીએ છીએ પ્રમાણે 7 પુરી અને 4 ધામનો વિશેષ મહિમા બતાવવામાં આવેલો છે. 7 પુરીની વાતો આપણે ઘણી વખત સાંભળી ચૂકેલા છીએ, જે 7 પ્રસિદ્ધ ભારત વર્ષની અંદર રહેલા છે. હરિદ્વાર,
ઉજ્જૈન, કાંચી, મથુરા, દ્વારિકા, અયોધ્યા અને કાશી, આ 7 પુરી બતાવવામાં આવેલા છે, જે ખરેખર અતિશય પવિત્ર છે. હરિદ્વારની અંદર પવિત્રતા તમને જોવા મળે, ઉજ્જૈનની અંદર જાઓ તો અતિશય પવિત્રતા તમને જોવા મળે, કાંચીની અંદર જાઓ તો એ પવિત્રતા જોવા મળે, મથુરાની અંદર આપણે જઈએ તો પણ ત્યાં પવિત્રતા આપણને જોવા મળે, દ્વારિકાની અંદર એવી જ પવિત્રતા, અયોધ્યા ભગવાન શ્રી રામનું પ્રાકટ્ય સ્થાન, ત્યાં પણ એવી પવિત્રતા અને દિવ્યતા જોવા મળે, અને કાશી જ્યાં આગળ ભારત વર્ષના વિદ્વાનો વસી રહેલા છે, ભગવાન શંકરનો ત્યાં આગળ વાસ રહેલો છે, કાશીનું મરણ પણ વખણાય છે. આ પ્રમાણે આ ભારત વર્ષની 7 પુરીઓ એટલે કે નગરો, એટલે કે ત્યાં આગળ શહેરો આપણે કહીએ એ ખૂબ પવિત્ર રહેલા છે. ત્યાર પછી ભારત વર્ષના 4 ધામ એ પણ અતિશય પવિત્ર મનાય છે. બદ્રીનાથ, જગન્નાથપુરી, રામેશ્વર અને દ્વારિકા. તો આ 4 ધામની યાત્રામાં પણ બધા જતા હોય છે, અને એ પણ ખૂબ પવિત્ર બધા ધામો રહેલા છે. તીર્થયાત્રાનો પહેલાં આપણે હેતુ સ્પષ્ટ થવો જોઈએ. જો તીર્થયાત્રાનો હેતુ બરાબર સ્પષ્ટ ન હોય તો આપણે તીર્થમાં જઈએ તો કોઈ લાભ ન થાય. હા, સંસ્કાર ચોક્કસ પડે, હા આપણે પવિત્ર થઈને પણ એ આવીએ, પણ જે પ્રકારનો તીર્થમાંથી આપણને વ્યક્તિગત જીવનની અંદર લાભ થવો જોઈએ એવો વિશેષ લાભ ન થાય. એટલે તીર્થયાત્રાનો હેતુ બરાબર રીતે સમજી લેવો જોઈએ. તીર્થમાં જવાથી ભગવાન કે ભગવાનના સંત એમણે જ્યાં જ્યાં લીલાઓ કરી હોય એની સ્મૃતિ થાય, અને એની સ્મૃતિ થાય એટલે ચોક્કસ આપણું કલ્યાણ થાય. જે વાત ભગવાન સ્વામિનારાયણે પ્રથમના તૃતીય વચનામૃતની અંદર વાત કરેલી છે કે ભગવાન કે ભગવાનના સંત એના લીલા ચરિત્રો સંભાળી રાખવાથી જીવ મોટી પદવીને પ્રાપ્ત કરે છે. અને આપણા હરિલીલામૃત ગ્રંથની અંદર તીર્થ જઈએ તો બહુ સરસ એનો મહિમા બતાવવામાં આવ્યો છે કે તીર્થે જવું તે સત્સંગ કામ, જ્યારે મળે સદગુરુ જે હઠામ, ત્યારે થયાતી રથ સર્વે પૂરા, જ્ઞાની જનો તો ન ગણે અધૂરા. હરિલીલામૃતના ચતુર્થ કળશની અંદર આ 6ઠ્ઠો વિશ્રામ રહેલો છે. એમાં 41મી કડી એની અંદર વિહારીલાલજી મહારાજ એવું કહે છે કે તીર્થે જવું તે સત્સંગ કામ. તીર્થની અંદર આપણે જઈએ તો સત્સંગ કરવા માટે જઈએ છીએ. ત્યાં એવા સત્પુરુષનો આપણને સંગ થાય, ત્યાં આપણને એવા સત્શાસ્ત્રની કથાનો પ્રસંગ ઉપસ્થિત થાય, ત્યાં આપણને સત્યરૂપ એવા આત્મા અને પરમાત્માનું જ્ઞાન થાય. એના માટે આપણે તીર્થે જતા હોઈએ છીએ. અને એ ક્યારે થાય? જ્યારે મળે સદગુરુ જે હથામ. જે તીર્થની અંદર આપણે જઈએ ત્યાં આગળ એવા સદગુરુ મળી જાય. જો ફિરતા સંત સમાજ મિલે તો સુખે મનની ભ્રાંતિ ટળે. આપણા મનની ભ્રાંતિઓ, આપણા મનના ભ્રમ, આપણું અજ્ઞાન વગેરે એવા સદગુરુ મળે તો ટળે. ત્યારે સમજવું કે આપણા તીર્થ બધા પૂરા થયા. એવા સદગુરુ મળી જાય અને આપણને જ્ઞાન આપે ત્યારે આપણું કલ્યાણ થાય, આપણો મોક્ષ થાય. અને એવું જ્યારે થાય સમજી લેવું તો આપણું તીર્થ પૂર્ણ થઈ ગયું. જ્ઞાની જનો તો નગણે અધૂરા. જેવા જ્ઞાની રહેલા છે એ એવું સમજે કે બસ હવે તીર્થ પૂરા થયા. તીર્થમાં કઈ રીતે વર્તવું જોઈએ એ પણ ખૂબ અગત્યનું રહેલું છે.
તો જો આપણે ન જાણેલું હોય તો તીર્થમાં આપણે ગમે તેમ વર્તતા હોઈએ છીએ. યથાવિધિ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર તીર્થની અંદર આપણે વર્તવું જોઈએ. તીર્થમાં નીકળતા પહેલાં આગલા દિવસે ઉપવાસ કરવો, આવી પણ વાતો આપણા પુરાણોની અંદર અને શાસ્ત્રોની અંદર કરવામાં આવેલી છે. ભગવાન અને ભગવાનના સંતની પૂજા કરવી, તીર્થના નિયમો લઈને નીકળવું, એમનેમ ન નીકળવું. આપણે તીર્થમાં જઈએ તો આપણી સાથે ભાથું લઈને નીકળીએ છીએ, અથવા તો અત્યારના જમાના પ્રમાણે પૈસા વ્યવસ્થિત લઈને નીકળીએ છીએ, ક્રેડિટ કાર્ડ લઈને નીકળીએ છીએ, અથવા તો આપણી પાસે અમુક એવા પ્રકારનો સામાન લઈને પણ આપણે નીકળતા હોઈએ છીએ. પરંતુ તીર્થની અંદર નીકળતા પહેલાં નિયમો લઈને નીકળવું. જો નિયમો લઈને આપણે તીર્થની અંદર નીકળીશું તો તીર્થનું વિશેષ આપણને મહાત્મ્ય સમજાશે અને સારામાં સારી રીતે આપણે તીર્થ કરી શકીશું. તીર્થમાં સગવડ ન શોધવી, તપનો વિચાર રાખી અને અગવડ હોય તો એ અગવડ વેઠી લેવી. તીર્થની અંદર સ્વાભાવિક રીતે ઘર જેવી તો સગવડ ન હોય, તીર્થની અંદર ઘર જેવી વ્યવસ્થા પણ ન હોય, એટલે થોડી ઘણી કદાચ અગવડ પડે તો અગવડને વેઠી લેવી, પણ એની અંદર કોઈ પણ પ્રકારે તીર્થનો અવગુણ નહીં લેવાનો. તીર્થનો મહિમા બરાબર રીતે એ સમજવો. એટલે તીર્થની અંદર અગવડ સગવડનો બહુ વિચાર કરવાનો નહીં, પણ તીર્થ કરવાના માટે આપણે જઈએ છીએ તો ત્યાં આગળથી કંઈક મેળવીને આવવું, તીર્થમાં પવિત્ર રહેવું. આ બહુ અગત્યનું બતાવવામાં આવેલું છે. જો તીર્થમાં ગયા પછી પવિત્રતા આપણી અંદર ઘટી જાય, પવિત્ર આપણે ન રહીએ તો તીર્થ કરવાનો આપણને વિશેષ ફાયદો નથી થતો. તીર્થની અંદર જ્યારે આપણે જઈએ તો સ્ત્રીની સામે કામ દ્રષ્ટિથી જોવું નહીં, અને સ્ત્રીએ પુરુષની સામે કામ દ્રષ્ટિથી જોવું નહીં. હાથ પગ મન વગેરે બધા જ સંયમમાં રાખવા. કોઈ પણ પ્રકારે આપણો સંયમ તીર્થની અંદર તૂટી ન જાય એ બરાબર રીતે આપણે વિચાર કરવો. જો સંયમ તૂટી જાય તો તીર્થનું વિશેષ આપણને ફળ પ્રાપ્ત થતું નથી. એટલા માટે તીર્થની અંદર કોઈ પણ પ્રકારનો સંયમ તૂટવો ન જોઈએ. જૂઠું બોલવું નહીં તીર્થની અંદર, આ પણ એટલું જ અગત્યનું રહેલું છે. ઘણી વખત કોઈક એવી પરિસ્થિતિ તીર્થની અંદર ઉત્પન્ન થાય જેને લઈ અને માણસ જૂઠું કરવા અને જૂઠું બોલવા પ્રેરાતો હોય છે. પણ તીર્થની અંદર ગયા પછી આપણે કોઈ પણ પ્રકારનું જૂઠું બોલવું નહીં, સત્ય બોલવું જોઈએ. અને આપણા પુરાણોની અંદર બહુ સરસ વાત કરવામાં આવી છે. જે વાત ભગવાન સ્વામિનારાયણે ગઢડા પ્રથમના પહેલા વચનામૃતની અંદર, ગઢડા મધ્યના ત્રીજા વચનામૃતની અંદર વાત કરેલી છે. સ્કંદ પુરાણની અંદર વૈષ્ણવ ખંડ, એમાં માર્ગશીર્ષ મહાત્મ્ય, એની અંદર 17મો અધ્યાય અને 17મો શ્લોક કહે છે, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો તીર્થક્ષેત્રે વિનશ્યતિ. તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ. અન્યને વિશે આપણે જે કંઈ પાપ કર્યું હોય એ તીર્થમાં જઈએ તો આપણા પાપ બધા ધોવાઈ જાય. પણ તીર્થની અંદર જો આપણે કંઈ પાપ કરીએ તો વજ્રલેપો ભવિષ્યતિ, એ પાપ કોઈ દિવસ પછી ધોવાતા હોતા નથી. એટલે તીર્થની અંદર કોઈ પણ પ્રકારનું પાપનું આચરણ ન કરવું, પવિત્રતા શુદ્ધતા રાખી અને તીર્થ કરવા જોઈએ. અભાવ અવગુણ કે અન્ય પાપ ન થઈ જાય એનું બરાબર રીતે ધ્યાન રાખવું. આ અગત્યનું બતાવવામાં આવેલું છે. ઘણી વખત આપણે તીર્થની અંદર પવિત્ર થવા માટે જતા હોઈએ છીએ, પણ
તીર્થ કરીને ઘરે પાછા આવીએ ત્યારે અપવિત્ર થઈ અને આવેલા હોઈએ છીએ, કારણ કે એટલા બધા આપણાથી શરીર દ્વારા, મન દ્વારા, વાચા દ્વારા પાપ થઈ ગયા હોય છે. એટલા માટે તીર્થે જ્યારે આપણે જઈએ ત્યારે બરાબર ધ્યાન રાખી અને કોઈ પણ પ્રકારનું આપણાથી પાપ ન થઈ જાય એનો બરાબર ખ્યાલ રાખો, વિચાર પણ રાખો. આ એક વાત. બીજી વાત, પારકું અન્ન ન ખાવું. જ્યારે આપણે તીર્થની અંદર જઈએ ત્યારે બીજાનું અન્ન ન ખાવું, પરંતુ આપણું જ અન્ન ખાવું. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર 151માં શ્લોકની અંદર આ વાત કરેલી છે કે તીર્થની અંદર જવાય ત્યારે આપણા ઘરનું અનાજ લઈ અને આપણે જવું જોઈએ. ત્યાર પછી કહે છે કે તીર્થમાં દાન કરવું, અર્થાત આપણાથી જે કંઈ બની શકે એ તીર્થમાં જઈએ તો મદદ કરવી. હા, રાજાની રીતે મદદ કરે, શ્રેષ્ઠીની રીતે મદદ કરે, ગરીબની રીતે મદદ કરે, પણ તીર્થની અંદર જ્યારે આપણે જઈએ ત્યારે કંઈક ને કંઈક તીર્થની અંદર આપણે દાન કરવું. સાધુ સંતો બ્રાહ્મણોને જમાડવા. જે લોકો અભ્યાગત રહેલા છે, જેની પાસે કોઈ સંપત્તિ રહેલી નથી, જેને પોતાના ઘરનો પરિત્યાગ કરી દીધેલો છે અને સમાજ માટે પોતાનું સંપૂર્ણ આખું ઓગાળી રહેલા છે, એવા સાધુઓ, સંતો, સંન્યાસીઓ, બ્રહ્મચારીઓ કે પછી બધા એને આપણે કંઈક ને કંઈક રીતે મદદ કરવી અથવા તો જમાડવા. આ પણ એક વાત બતાવવામાં આવેલી છે. મહાપૂજા કરવી. આપણે જે દરરોજ સવારમાં પૂજા કરીએ છીએ એ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, એમના ઉત્તમ ભક્ત ગુણાદિતાનંદ સ્વામી અને આપણી ગુરુ પરંપરા ભગતજીમાં શાસ્ત્રીમાં યોગી બાપા પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ, એ બધી મૂર્તિઓની આપણે પૂજા કરીએ છીએ. પણ તીર્થમાં આપણે મહાપૂજા કરવી. મહાપૂજા અર્થાત દેવતાઓ, અવતારો અને ભક્તોની સાથે જે પૂજા કરવામાં આવે એને મહાપૂજા કહેવાય. ભગવાનને થાળ ધરાવવા તીર્થોની અંદર, સંત સમાગમ કરવો. તીર્થની અંદર આપણે ઘણું બધું શોધતા હોઈએ છીએ, પરંતુ મોટામાં મોટી કોઈ વસ્તુ શોધવાની હોય તો સંતને શોધવાના. કારણ એમની પાસેથી આપણને ઘણું માર્ગદર્શન આધ્યાત્મિક પ્રાપ્ત થઈ જાય. એટલે તીર્થની અંદર સંત સમાગમ કરવો અને તીર્થનો મહિમા વગેરે ખૂબ સારી રીતે જાણવું. ફક્ત આપણે ત્યાં આગળ જઈ, સાદી ભાષામાં કહીએ તો ડેલીએ હાથ અડાડીને પાછા ન આવી જવું, પણ જ્યાં જ્યાં આપણે જઈએ ત્યાં ત્યાં ખૂબ મહિમાપૂર્વક દર્શન કરવા અને મહિમાથી એ બધું વ્યવસ્થિત રીતે ત્યાં આગળ કરવું. તો તીર્થની અંદર આપણને એક અતિશય આનંદ ઉત્પન્ન થાય, મજા આવશે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ અને બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ખૂબ મહિમાથી તીર્થયાત્રા કરે છે. અને આજે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ એ પણ ખૂબ મહિમાથી તીર્થયાત્રા પોતે કરી રહેલા છે. યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજ લેખ લખ્યા હોય તો એ વંચાવે. આપણે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની સાથે ઘણી વખત તીર્થયાત્રાની અંદર ગયેલા છે. એમાં પણ 1987ની અંદર ઉત્તર ભારતની યાત્રાએ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ લગભગ 250થી વધારે સંતો અને હરિભક્તોની સાથે ચારધામની યાત્રાએ ગયા હતા. અને ખૂબ સ્વામીશ્રી ત્યાં આગળ મહિમાથી બધાને સમજાવે અને મહિમાથી જે કંઈ લેખો લખેલા હોય એ સ્વામીશ્રી વંચાવતા હતા. અને ત્યાં આગળ જે સ્થાનિક વ્યક્તિઓને માહિતી પૂછે, જે લોકો ત્યાં રહેતા હોય એને વ્યવસ્થિત રીતે માહિતી પૂછે કે આ તીર્થનો શું મહિમા રહેલો છે, અને સાથેના સંઘને મહિમા સમજાવે.
ભાવથી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને યોગીજી મહારાજ એ તીર્થની અંદર દર્શન કરતા, દંડવત કરે, પ્રદક્ષિણા કરે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને તો આપણે જોયેલા છે, અદ્ભુત રીતે એ બધી જગ્યાએ દંડવત કરે અને પ્રદક્ષિણા કરે. ભુજની અંદર 18 પરમહંસોની જગ્યા રહેલી છે, જ્યાં આગળ ભગવાન સ્વામિનારાયણને 18 પરમહંસો મળ્યા હતા. એ લેખ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે વંચાવ્યો અને મહારાજે દંડવત કરેલા જે જગ્યાએ, એ જગ્યાએ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દંડવત કરે છે. જેમ સ્વામી શ્રી દંડવત કરે એમ આપણે પણ દંડવત કરવા. અને આપણે જો દંડવત કરીએ તો ખરેખર આપણને વિશેષ લાભ થાય. અરે ઘણી વખત એવું બને કે જગ્યા ટૂંકી હોય, ત્યાં આગળ જગ્યા બહુ મોટી ન હોય, પણ ટૂંકી જગ્યામાં પણ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દંડવત ચાલુ કરી દે. અને એવું બન્યું, આ પરમહંસોની જે જગ્યા એ બહુ ટૂંકી હતી, ચાલુ કરી દીધા. અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ચરણારવિંદ ઓટાની બહાર રહે, પરંતુ સ્વામીશ્રીએ ત્યાં આગળ અદ્ભુત રીતે દંડવત કર્યા. મહિમાથી, ભાવથી, પ્રેમથી, હેતથી અને અંતરના ઉમળકાથી સ્વામીશ્રીએ ત્યાં આગળ દંડવત કર્યા. સ્વામીશ્રી યાત્રા કરનારનોય મહિમા સમજે. પોતે તો યાત્રા બધી જગ્યાએ એમણે કરેલી છે, અને જે કોઈ યાત્રા કરીને પાછા આવે તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એનો પણ મહિમા એ સમજે. તારીખ 10/6/1982 સારંગપુરની અંદર પરમ પૂજ્ય સ્વામીશ્રી વિરાજમાન હતા, અને ધર્મજીવન સ્વામી જે અત્યારે ભાદરા મંદિરની અંદર પોતે રહેલા છે, તો એ ધર્મજીવન સ્વામી કચ્છની યાત્રા કરીને આવ્યા, જ્યાં આગળ શ્રીજી મહારાજે અનંત લીલાઓ કરેલી છે. સ્વામીશ્રી એકદમ પગે લાગ્યા ધર્મજીવન સ્વામીને, અને ધર્મજીવન સ્વામીને એકદમ આમ સંકોચ થયો, કારણ કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જેવા ગુરુ એમને પગે લાગે એટલે સ્વાભાવિક રીતે સંકોચ થાય જ. પણ ધર્મજીવન સ્વામીને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે મને ફળ મળે ને, તમે જે યાત્રા કરીને આવ્યા એ અમને પણ ફળ મળે, મને પણ ફળ મળે, એટલા માટે હું તમને પગે લાગુ છું. 1983માં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈની અંદર વિરાજમાન હતા, અને અમિત ભગત એટલે કે દિવ્ય પુરુષ સ્વામી અત્યારે ગોંડલ મંદિરના કોઠારી રહેલા છે, એ પૂજ્ય મહંત સ્વામી મહારાજની સાથે ઉત્તર પ્રદેશના તીર્થોની યાત્રા કરીને આવ્યા. હવે આ તો નાના ભગત, દીક્ષા લીધીને હજુ 2 જ વર્ષ થયેલા છે. સ્વામીશ્રી એકદમ નીચા નમીને એમને પગે લાગ્યા, તો અમિત ભગત તો એકદમ સંકોચ પામે છે, અને સેજ પાછા પોતે આવી રહ્યા છે. એ વખતે પરમ પૂજ્ય સ્વામીશ્રી એમને પગે લાગીને કહ્યું અમને ફળ મળે ને તમે તીર્થયાત્રા કરીને આવ્યા એનું. તો સ્વામીશ્રી કોઈ તીર્થયાત્રા કરીને આવે એનો પણ જબરજસ્ત મહિમા પોતે સમજે છે. પોતે તો તીર્થયાત્રા કરવા માટે જાય જ છે, પણ જ્યારે કોઈક બીજા તીર્થયાત્રા કરીને આવે તો એમનો મહિમા પણ પરમ પૂજ્ય સ્વામીશ્રી એ સમજતા. અહીંયા આગળ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આ શ્લોકની અંદર 2 શબ્દ વાપરે છે, યથાશક્તિ એટલે કે શક્તિ પ્રમાણે, શક્તિ અનુસાર. જો શક્તિ હોય તો વાહનમાં આપણે જાતે તીર્થયાત્રા કરવા માટે જવું, પણ હવે બધાની કાંઈ એવી શક્તિ ન હોય કે આપણે એ પ્રમાણે જઈ શકીએ, તો ચાલીને જવું. અને તપ વ્રત વગેરે પણ શારીરિક બળ અનુસાર આપણે કરવું, શક્તિ પ્રમાણે. દાન પણ પોતાની મૂડી પ્રમાણે કરવું, અનુસાર કરવું. જો આપણી પાસે એવી શક્તિ ન હોય તો પછી આપણે ત્યાં આગળ એ પ્રકારે દાન કરતા હોતા નથી. એટલે જે પ્રકારની આપણી શક્તિ હોય, જે પ્રકારે આપણે પૈસા ધરાવતા હોઈએ, તો અથવા તો શારીરિક રીતે આપણે સંપન્ન હોઈએ, એ પ્રમાણે આપણે તીર્થયાત્રા કરવા માટે જવું જોઈએ. ત્યાર પછી સ્વામીશ્રી કહે છે યથારુચિ,
રુચિ પ્રમાણે પણ તીર્થયાત્રા આપણે કરવી. ઘણી વખત પૈસા પણ હોય, શારીરિક રીતે પણ સક્ષમ હોય, કોઈ તકલીફ પણ ન હોય વ્યવહારિક રીતે, પણ રુચિ ન હોય તો એ તીર્થયાત્રા કરતા હોતા નથી. તો રુચિ પ્રમાણે પણ તીર્થયાત્રા કરવી. સંત પાસે મોક્ષના તમામ સાધન સિદ્ધ થતા હોવાથી સંત એક શ્રેષ્ઠ જંગમ તીર્થ છે. આ પણ સમજી રાખવું. ભગવાન ના જેટલા કંઈ આ બધા તીર્થના સ્થાનો છે, સંતોના બધા તીર્થના સ્થાનો રહેલા છે, એ બધાનો ખૂબ મહિમા બતાવવામાં આવે છે. પણ સંત એ પણ એક જંગમ તીર્થ છે. એ હાલતું ચાલતું તીર્થ રહેલું છે. જેવા તુલસીદાસજી રામચરિત માનસની અંદર કરેલી છે કે મુદ મંગલ મય સંત સમાજું જો જગ જંગમ તીર્થ રાજું રામ ભગતિ જहाँ સુર સરી ધારા સરસઈ બ્રહ્મ વિચાર પ્રચારા મુદ મંગલ મય સંત સમાજું. મુદ મંગલમય સંત સમાજુ. ખરેખર સંતોનો સમાજ એક આનંદમય રહેલો છે. જો જગ જંગમ તીર્થ રાજુ, જંગમ તીર્થ રહેલા છે. અને એ સંતનો ખૂબ ખૂબ મહિમા બતાવવામાં આવ્યો. અરે સંતનો કેટલો જબરજસ્ત મહિમા બતાવવામાં આવ્યો. નહિયમ મયાની તીર્થાની ન દેવા મૃચ્છિલા મયા તે પુનંતી ઉરુ કાલેન દર્શનાત એવ સાધવ. આ ભાગવતની અંદર બતાવવામાં આવેલું છે. 10મા સ્કંધની અંદર 48મો અધ્યાય અને 31મો શ્લોક. નહિયમ મયાની તીર્થાની ન દેવા મૃચ્છિલા મયા. ફક્ત પાણીના તીર્થ જ નથી, ફક્ત માટી કે પથ્થરની મૂર્તિઓ જ દેવતા નથી. તેઓ તો લાંબા સમયે પવિત્ર કરે છે, પરંતુ સાધુઓ દર્શન માત્રથી પવિત્ર કરે છે. શ્રીમદ ભાગવત. એટલે સંતનો જબરજસ્ત મહિમા બતાવવામાં આવ્યો છે. સારંગપુરના 7મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે, સંત એ જ નૈમિષારણ્ય ક્ષેત્ર છે. જ્યાં ધર્મજ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ સંપન્ન એવા સંત બેઠેલા હોય એ મૂર્તિમાં નૈમિષારણ્ય ક્ષેત્ર રહેલું છે. અને એવાના પ્રસંગ દ્વારા મોક્ષનું દ્વાર ખુલ્લું થઈ જાય. પ્રથમનું 54મું વચનામૃત. પ્રસંગ મજરમ પાશમ આત્મનઃ કવયો વિદુઃ સએવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. જો આપણે એવા સંતનો પ્રસંગ કરીએ તો મોક્ષનું દ્વાર ખુલ્લું થઈ જાય. મોટામાં મોટું તીર્થ એ ભગવાનના એવા દિવ્ય સંત રહેલા, જેને ભગવાન રાખ્યા હોય, જેના દ્વારા ભગવાન આ ધન્ય ધરા ઉપર વિચરણ કરતા હોય, એ મોટું તીર્થ છે. શાસ્ત્રીજી મહારાજ આશી ગામની અંદર વિરાજમાન હતા. અને એ વખતે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ સવારમાં પ્રભાતિયા ગાતા હતા કે પ્રાણ થકી મુને વૈષ્ણવ વાલા, વૈષ્ણવ વાલા રાત દિવસ હૃદે ભાવું રે. પ્રાણ થકી મુને વૈષ્ણવ વાલા, વૈષ્ણવ વાલા રાત દિવસ હૃદે ભાવું રે. તપ તીરથ વૈકુટ પદ મેલી મારા, સાત હોય ત્યાં હું જાવું રે. તપ તીરથ વૈકુંઠ પદ મેલી, આ ભગવાન પોતે કે મારા હરિજનો હોય ત્યાં જાઉં. લક્ષ્મીજી અર્ધાંગના મારી, તે મારા સંતની
धासी रे 68 तीर्थ मारा संतन चरणे कोटि गंगा कोटि काशी रे प्राण थकी मुने वैष्णव वाला रात दिवस रुदे भावू रे मारा संतने। કેટલી સુંદર આ કીર્તનની અંદર વાત કરવામાં આવી છે. અદ્ભુત આ કીર્તન બનાવ્યું છે નરસિંહ મહેતાએ કે પ્રાણ થકી મુને વૈષ્ણવ વાલા. અને એની અંદર બહુ સરસ એક એક પદ અદ્ભુત રીતે ગવાયેલું છે. એક એક કડી અદ્ભુત રીતે આ ગવાયેલી છે. યોગીજી મહારાજ આ કીર્તન પોતાની લાક્ષણિક શૈલીમાં ગાતા હતા. અને વૃદ્ધ રણછોડ પટેલ ત્યાં આગળ હતા અને એમણે કહ્યું કે સ્વામી 68 તીર્થ મારા સંતને ચરણે કોટી ગંગા ને કોટી કાશી રે. હવે આ તમે રહેવા દો, ના પાડી, તમે ગાવ નહીં. હવે રાત્રે એવું બન્યું કે ત્યાં આગળ ગાયના રૂપની અંદર જે બધા તીર્થો ત્યાં આગળ પધારે છે અને ખૂબ ત્યાં આગળ બધાની જે ભ્રાંતિ છે એ ટળી જાય છે. કારણ કે ત્યાં આગળ એવા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ વિરાજમાન હતા અને ત્યાં આગળ એ બધા તીર્થો એક ગાયના રૂપની અંદર પધાર્યા. અને એ વખતે રણછોડ પટેલને ખરેખર મહિમા સમજાણો કે ભારત વર્ષના સંતોનો ખૂબ મહિમા છે. અને પછી યોગીજી મહારાજને સવારે કહે છે કે હવે સ્વામી તમે કીર્તનો ગાઓ, કારણ કે મને આ જોવા મળેલું છે. ટૂંકમાં કહીએ તો સંત એવા ભગવાનના ધામરૂપ રહેલા છે જેના ચરણની અંદર 68 તીર્થ રહેલા છે. જે આપણા ભારત વર્ષના મહાન સંતો, હજારો સંતો ભારત વર્ષની અંદર રહેલા છે જેના ચરણની અંદર આવા તીર્થો એ રહેલા છે. ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીમાં 83માં શ્લોકની અંદર તીર્થયાત્રા કરવાની વાત કરી છે. અહીંયા આગળ સ્વામી શ્રીજી પ્રમાણે કહી રહેલા છે. એવી જ રીતે ભગવાન સ્વામિનારાયણે પણ તીર્થયાત્રા કરવાની વાત કરેલી છે કે કર્તવ્યા દ્વારિકા મુખ્ય તીર્થયાત્રા યથા વિધિ સર્વૈરપી યથા શક્તિ ભાવ્યમ ધીનેશ વત્સલૈઃ. અહીંયા આગળ કર્તવ્યા દ્વારિકા તીર્થયાત્રા યથા વિધિ, જે પ્રમાણે વિધિ બતાવવામાં આવેલો હોય એ પ્રમાણે દ્વારિકા વગેરે તીર્થની યાત્રા કરવી યથાશક્તિ, શક્તિ પ્રમાણે પણ કરવી જોઈએ. તો અહીંયા આગળ સ્વામીશ્રી આ 260મા શ્લોકની અંદર અદ્ભુત તીર્થયાત્રાનો એમણે આપણને મહિમા બતાવ્યો. આપણી રુચિ પ્રમાણે અને આપણી શક્તિ પ્રમાણે આ બધા તીર્થોની યાત્રા આપણે કરવી જોઈએ. હવે પરમ પૂજ્ય સ્વામી શ્રી 261મા શ્લોકની અંદર આગળ આપણને બતાવી રહેલા છે. મર્યાદા પાલનીયૈવ સર્વેર મંદિર માગતૈઃ નાર્યો નૈવ નરૈઃ સ્પૃશ્યા નારીભિશ્ચ નરાસ્તથા. મંદિરમાં આવેલ સૌ કોઈએ મર્યાદાનું પાલન અવશ્ય કરવું. મંદિરને વિશે આવેલ પુરુષોએ સ્ત્રીનો સ્પર્શ ન કરવો તથા સ્ત્રીઓએ પુરુષનો સ્પર્શ ન કરવો. એક અદ્ભુત મર્યાદા પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને આ શ્લોકની અંદર સમજાવી રહ્યા છે કે મંદિરમાં આવેલ સૌ કોઈ, મંદિરમાં તો બધા જ આવે, બાળક આવે, બાલિકા આવે, કિશોર આવે, કિશોરી આવે, યુવાન આવે, યુવતી આવે, અને વડીલ આવે અને મહિલા આવે.
વૃદ્ધ આવે અને યુવાન પણ આવે. ટૂંકમાં મંદિરની અંદર સૌ કોઈએ પોતપોતાની મર્યાદાનું અવશ્ય પાલન કરવું જોઈએ. મંદિરને વિશે જે કોઈ સ્ત્રી પુરુષો આવતા હોય, પધારતા હોય, સૌએ મર્યાદાનું પાલન કરવું. સ્ત્રી પુરુષનો સ્પર્શ ન કરે અને પુરુષ સ્ત્રીનો સ્પર્શ ન કરે. મંદિરમાં પરમ શુદ્ધિ જળવાય એના માટે સ્વામીશ્રી આ વાત કરી રહેલા છે. ખૂબ અગત્યનું છે. મંદિરની અંદર શુદ્ધિ અતિશય અગત્યની રહેલી છે. મંદિરમાં જેટલી આપણે શુદ્ધિ જાળવીશું એટલું જ આપણું અંતઃકરણ શુદ્ધ અને પવિત્ર થશે. જો મંદિરની અંદર આવ્યા પછી આપણે બરાબર શુદ્ધિ ન જાળવીએ તો આપણી અંદર શુદ્ધતા અને પવિત્રતા એ આવતી હોતી નથી. એટલે એકબીજાનો સ્પર્શ કરવાથી સ્વાભાવિક રીતે વિકાર ઉત્પન્ન થાય અને એના દ્વારા આપણા નિયમ અને ધર્મમાં શિથિલતા આવી જાય. એટલા માટે નિયમ અને ધર્મની અંદર શિથિલતા ન આવે અને નિયમ અને ધર્મની અંદર કોઈ પણ પ્રકારે આપણે બરાબર વર્તી શકીએ એના માટે સ્વામીશ્રી આ વાત બતાવી રહેલા છે. નિયમ ધર્મ આપણા બરાબર સચવાય. મહારાજ સ્વામીને નિયમ ધર્મ અતિ પ્રિય છે. કોઈ પણ સંજોગોમાં એ નિયમ અને ધર્મની અંદર બાંધછોડ કરવા માગતા નથી. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર 40મો શ્લોક બહુ સુંદર લખ્યો છે કે ઉત્સવાહેષુ નિત્યંચ કૃષ્ણ મંદિરમાગતે પુંભિઃ સ્પૃશ્યાન વનિતાસ્તત્ર તાભિશ્ચ પુરુષાઃ. ઉત્સવાહેષુ નિત્યંચ, ઉત્સવને વિશે અને પછી દરરોજ ભગવાનના મંદિરે કોઈ જો આવે તો પુંભિઃ સ્પૃશ્યાન વનિતાઃ અને તાભિશ્ચ એટલે કે વનિતાભિશ્ચ પુરુષાઃ ન સ્પૃશ્યાઃ એટલે કે સ્ત્રીઓએ પુરુષને ન અડવું અને પુરુષોએ સ્ત્રીને ન અડવું, સ્પર્શ કરવો. કારણ કે એના દ્વારા આપણા નિયમ ધર્મ બરાબર સચવાતા હોતા નથી. કોઈક વખત આળસથી, કોઈક વખત ભીડથી અથવા તો ઉત્સવના દિવસના મહિમાની ઓથે ઉત્સવના દિવસે ઘણી વખત લોકો છૂટ લઈ લેતા હોય છે. એટલા માટે ભગવાન સ્વામિનારાયણ આ વાત સમજાવી રહેલા છે અને સ્વામી પણ સમજાવી રહેલા છે. પ્રેમાનંદ સ્વામીએ પોતાના કીર્તનની અંદર અદ્ભુત ગાયું છે, બાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલે. જો ભાઈઓને દેખીને ભાઈઓ, ભાઈઓને દેખીને ભાઈઓ એ છેટેરા ચાલે, અર્થાત એકબીજાનો સ્પર્શ ન કરે. આ પદની પુષ્ટિમાં શ્રી કિશોરલાલ મશરૂવાલા એ બહુ સરસ વાત કરે છે કે સહજાનંદ સ્વામીએ સ્ત્રી પુરુષ વચ્ચેની મર્યાદાઓ ઘણી મજબૂત કરી, પણ એથી સંપ્રદાયની અંદર તો સ્ત્રી જાતિ વધારે સુરક્ષિત બની ગઈ. ભાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલે. એમાં સ્ત્રી જાતિ પ્રત્યે સુગ વધ્યાનું કોઈને લાગશે કદાચ, પણ એથી એમના પ્રત્યેનો વિનય પણ વધ્યો છે, એટલું પણ યાદ રાખવું. સહજાનંદ સ્વામીના નિયમની પાછળ પુરુષોના બ્રહ્મચર્યની રક્ષાની ચિંતા પણ હશે. તે કરતાં એ સ્ત્રીઓના શીલની રક્ષાની વધારે ચિંતા હતી એમ જણાય છે. આવો કિશોરલાલ મશરૂવાળા પોતે બોલે છે અને કહે છે કે એ કાળના ધાર્મિક પંથોમાં પીઠેલા કોઈક એવા સામાજિક રીતે કંઈક એવા અનુભવો એમને થયા છે. એ અનુભવમાંથી એમનો આ બાબતનો આગ્રહ એ હતો. સ્ત્રી પુરુષ મર્યાદા પુસ્તકમાંથી આ લીધેલું છે. તો ટૂંકમાં આપણે કહીએ કે ભગવાન સ્વામિનારાયણે આ એક બહુ સરસ નિયમ આપેલો છે. શ્રીજી મહારાજે શક્ય હોય ત્યાં ભાઈઓ અને બહેનોના મંદિરો અલગ કર્યા છે, જેથી કરીને પુરુષો પુરુષોની રીતે ભક્તિ કરી શકે
અને બહેનો બહેનોની રીતે ભક્તિ કરી શકે, પુરુષો પુરુષોની મર્યાદામાં રહી અને ઈશ્વરની આરાધના કરી શકે, અને સ્ત્રીઓ સ્ત્રીઓની મર્યાદામાં રહી અને ઈશ્વરની આરાધના કરી શકે. ટૂંકમાં તો આરાધના જ કરવાની છે, પણ મંદિરમાં આવ્યા પછી જો નિયમ અને ધર્મ બરાબર ન સચવાય તો એના દ્વારા ભગવાનની પ્રસન્નતા ન થાય. એટલે શ્રીજી મહારાજે શક્ય હોય ત્યાં મંદિરો અલગ કર્યા છે અને દર્શનની પણ અલગ વ્યવસ્થા કરી છે. પુરુષો પુરુષોની રીતે દર્શન કરે, સ્ત્રીઓ સ્ત્રીઓની રીતે દર્શન કરે. આજે પણ જ્યારે આપણે મંદિરોની અંદર જઈએ છીએ ત્યારે સ્ત્રી અને પુરુષોના દર્શનની વ્યવસ્થા અલગ અલગ જોવા મળે છે, જેથી કરીને ખૂબ મર્યાદાપૂર્વક ભગવાનના દર્શન કરી શકે અને સારી રીતે ભક્તિ પ્રાપ્ત કરી શકે અને ભક્તિ કરી શકે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ગ્રંથ ઉદ્બોધ્યો છે, જેની અંદર 262 વચનામૃત છે, એક વધારાના 11 વચનામૃતો રહેલા છે અને ભૂગોળ ખગોળનું એક વચનામૃત, એ બધા જ મળીને 274 વચનામૃત થાય છે. એની અંદર સારંગપુરનું બીજું વચનામૃત, એની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે મર્યાદા પ્રમાણે દર્શન આપણે જો કરીએ તો ખરેખર વ્યવસ્થિત રીતે એ આપણે દર્શન કર્યા ગણાય. હવે દર્શન એક તાનથી કરવા, હવે જો આપણે દર્શન એક તાનથી કરીએ તો એના માટે નિયમ ખૂબ અગત્યના રહેલા છે, અને જો મર્યાદાનો ત્યાગ કરીને આપણે દર્શન કરીએ તો એ દર્શનનું આપણને વિશેષ ફળ પ્રાપ્ત થતું હોતું નથી. અંત્યના 25મા વચનામૃતની અંદર પણ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ફાટેલ દ્રષ્ટિથી દર્શન કરે તે ન ગમે. મહારાજ પોતાનો સ્વભાવ કહે છે કે કોઈ મંદિરની અંદર આવીને ફાટેલ દ્રષ્ટિથી દર્શન કરે એ ન ગમે, અને એને તાડન કરવાની ઈચ્છા કે થાય છે. શ્રીજી મહારાજ પોતે આ વાત કહી રહેલા, ભગવાન તો બહુ દયાળુ છે, કોઈ દિવસ ક્યારેય કોઈને તાડન કરતા હોતા નથી, પણ એક આપણને પોતાનો સ્વભાવ બતાવી રહ્યા. ભગવાન તો અતિશય દયાળુ છે, સ્વભાવ છે સ્વામીનો પર દુઃખ હારી રે, દેખી ન ખમાય દયા આણી રે. ભગવાનને તો દરેક જીવ પ્રાણી માત્ર પ્રત્યે અતિશય દયા હોય છે, પણ તીર્થમાં અજાણે પણ આપણાથી પાપ ન થઈ જાય. એટલા માટે આ મહારાજ વાત કરે છે, કારણ કે તીર્થમાં પાપ થાય તો વજ્રલેપ બનતું હોય છે. સ્કંદ પુરાણની અંદર આપણે સાંભળી ચૂકેલા છે કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. આ પાપ ન થાય એ માટે આ નિયમ અગત્યનો ભગવાન સ્વામિનારાયણ અને આજે ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આપણને બતાવી રહ્યા છે. કારણ કે સ્ત્રી પુરુષોને પરસ્પર સ્વાભાવિક મોહ રહેલો છે, એકદમ સ્વાભાવિક મોહ છે. અનાદિકાળથી પુરુષોને સ્ત્રી પ્રત્યે અને સ્ત્રીઓને પુરુષ પ્રત્યે એક પ્રકારનું આકર્ષણ હોય છે. મહારાજ અક્ષરધામમાંથી સુગાવડા આવ્યા છે, એટલે કે સુગ લઈને આવ્યા છે, અને આપણે જાણીએ છીએ કે ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી વેશે સમગ્ર હિન્દુસ્તાન અને નેપાળના તીર્થોની યાત્રા કરી અને લોજની અંદર જ્યારે આવ્યા ત્યાં આગળ રામાનંદ સ્વામીનો આશ્રમ હતો, અને ત્યાં લોજમાં દિવાલમાં એક છિદ્ર હતું. આ બાજુ સંતોનો આશ્રમ હતો, પેલી બાજુ ગ્રહસ્થનું ઘર હતું, વચ્ચે એક નાનકડો ગોખલો હતો જેમાંથી દેવતાની આપલે થતી હતી. જ્યારે બાજુના ગ્રહસ્થના ઘરની અંદર દેવતા ખૂટી જાય તો સંતોને આપે, સંતોના એમાંથી ખૂટી જાય તો બાજુમાંથી એ પ્રાપ્ત કરી લે, અને પેલા ગૃહસ્થના ઘરમાં દેવતા ખૂટી જાય તો સંતોના આશ્રમમાંથી એને પ્રાપ્ત થઈ જાય. આ દિવાલની અંદર દેવતાની આપલે કરવા માટે છિદ્ર હતો. ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી વેશે કહે છે આ દિવાલમાં છિદ્ર નથી, પરંતુ ધર્મની અંદર છિદ્ર રહેલું છે. અત્યારે આ સંતો દેવતાની આપલે કરી રહેલા છે, પરંતુ એક સમય એવો આવે કે એના દ્વારા
એના ધર્મની અંદર છિદ્ર પડશે. કારણ કે આ બાજુથી સ્ત્રી દેવતા આપે અને આ બાજુ સંતો લે, તો સ્ત્રીની સાથે સેજ આંખો મળે, એનો કોઈક વખત સ્પર્શ પણ થાય, જેના નિયમની અંદર બાધરૂપ રહેલું છે. એટલા માટે કોઈ દિવસ એ પ્રકારે એ ન કરવું જોઈએ, જે ભગવાન સ્વામિનારાયણ એ અહીંયા આગળ સમજાવી રહેલા છે. ટૂંકમાં કહીએ તો આ પ્રકારે તીર્થની અંદર કોઈ પ્રકારે આ આપણા નિયમ અને જે ધર્મ છે એ ધર્મનો લોપ ન થાય એ બરાબર રીતે આપણે સમજવું જોઈએ અને જાણવું જોઈએ. એ વાત અહીંયા આગળ સમજાવી રહ્યા છે. ધર્મની મર્યાદા બરાબર સચવાય, એમાં જરાય ગડબડ ન થાય. અને કેવળ હિન્દુ ધર્મના શાસ્ત્રોની અંદર બતાવવામાં આવેલું છે એવું નથી, પરંતુ અન્ય ધર્મોની અંદર પણ આ પ્રકારની વાતો બતાવવામાં આવી છે. કુરાનની અંદર એક વાત કરવામાં આવી છે, સ્ત્રી પુરુષ એક સાથે બેસી બંદગી કરી શકે નહીં. હવે સ્ત્રી અને પુરુષ એક સાથે બેસીને બંદગી કરી ન શકે, અને જો બંદગી કરે તો એની અંદર એના ધર્મ બરાબર સચવાય નહીં. એટલા માટે મંદિરમાં સ્ત્રી પુરુષની અલગ વ્યવસ્થા કરવામાં આવેલી છે. ધર્મની પાળો મજબૂત રાખવા માટે આ વાત છે. જરૂર હોય તો વાત કરવી, પરંતુ સ્ત્રીઓનો સ્પર્શ ન કરવો. અને સ્ત્રીઓએ પણ જો જરૂર હોય તો પુરુષની સાથે વાત ચોક્કસ કરવી, પણ એનો સ્પર્શ ન કરવો. એ વાત ખૂબ સરસ રીતે આપણા શાસ્ત્રોની અંદર બતાવવામાં આવી છે. એટલે ધર્મની પાળો મજબૂત રહે, અને જો ધર્મ મજબૂત હશે તો પાયો મજબૂત હોય એટલે ઇમારતને કોઈ તકલીફ ન પડે. તેવી સરસ વાત પરમ પૂજ્ય સ્વામી શ્રી આ શ્લોકની અંદર કરી. હવે 262માં શ્લોકની અંદર સ્વામી શ્રી ખૂબ સુંદર સમજાવી રહેલા છે. નિયમમનુસૃત્યૈવ સત્સંગસ્ય તુ મંદિરે વસ્ત્રાણી પરિધેયાની સ્ત્રીભિઃ પુંભિશ્ચ સર્વદા. સ્ત્રીઓ તથા પુરુષોએ હંમેશા સત્સંગના નિયમ અનુસાર મંદિરને વિશે વસ્ત્રો પહેરવા. વસ્ત્ર પરિધાનનો એક સુંદર વિવેક પરમ પૂજ્ય સ્વામી શ્રી આપણને આ શ્લોકની અંદર સમજાવી રહેલા. મંદિર એક મર્યાદાનું પરમ સ્થાન છે, જેમાં આપણે આવ્યા એટલે મર્યાદાનું પાલન કરવું, જ્યાં જીવન જીવવાના પાઠો શીખાય છે. મંદિરથી મર્યાદા સચવાય, દેવની આમાન્યા બરાબર રીતે સચવાય. એટલા માટે વસ્ત્ર પરિધાન નિયમ પ્રમાણે પહેરવા. અતિ ટૂંકા ફાટેલા અંગ દેખાય એવા કે વિચિત્ર પ્રકારના વસ્ત્રો ન પહેરવા. લોકોનું મન આપણા તરફ જોવામાં મગ્ન થાય તો ઠાકોરજીમાં સંલગ્ન ન થઈ શકે. એટલા માટે બહુ સુંદર ગાયેલું છે સંતોએ, સહુ તમે પાળજો રે સર્વે દ્રઢ કરી મારા નેમ, તમ પર રીજશે રે ધર્મ ને ભક્તિ કરશે ક્ષેમ. વળી સૌ સાંભળો રે. આ કીર્તનની અંદર અદ્ભુત વાત કરવામાં આવી છે. ટૂંકમાં કહીએ, શરીરનો મોટામાં મોટો શણગાર લજ્જા છે, એને જાળવવા શ્રીજી મહારાજે વાત કરેલ છે. મહારાજની દ્રષ્ટિ એકદમ ઝીણી છે, પરમ પૂજ્ય સ્વામીશ્રીની દ્રષ્ટિ પણ એકદમ ઝીણી છે. ફેશનનો નિષેધ નથી, યાદ રાખવું, પણ સંયમનો ખ્યાલ આપે છે. ફેશન સમાજની અંદર આપણે રહ્યા છીએ તો જે પ્રકારે સમાજની અંદર ચાલતું હોય એમાં કોઈ પ્રકારે નિષેધ કરવામાં આવતો નથી, પણ એક સંયમનો પાઠ કે ખ્યાલ પણ આપણે રાખવો જોઈએ. અતિ ઝીણા વસ્ત્ર, શરીરના અવયવ દેખાય એવા ફાટેલા, જાડી જેવા અને મેલા વસ્ત્રો એ આપણે ન પહેરવા.
પણ શુદ્ધ પવિત્ર અને ઘાટા વસ્ત્ર પહેરવા જોઈએ. આ સદાચાર દીપની અંદર પણ બતાવવામાં આવેલું છે. આવા વસ્ત્રો રજોગુણને પોષે છે અને અસભ્યતાની નિશાની છે. સત્સંગીએ એવી ફેશનમાં ન ઉતરવું. સત્સંગીને સતત ખ્યાલ રહેવો જોઈએ કે જગતના જીવ જેવો હું સામાન્ય નથી, હું તો એનાથી કંઈક જુદો રહેલો છું. આવા વસ્ત્રોથી સેજે સ્ત્રી પુરુષોનું મન પરસ્પર બગડે છે, જેથી કરીને પાપના ભાગીદાર થવાય છે. આપણે જાણીએ છીએ પ્રસિદ્ધ પ્રસંગ, ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર લાડુદાન બારોટ ભગવાન સ્વામિનારાયણની પરીક્ષા કરવા માટે આવ્યા હતા અને મીઠાની પૂતળી સમુદ્રની અંદર સમાઈ ગઈ. લાડુદાન બારોટને ભગવાન સ્વામિનારાયણનો અતિશય મહિમા સમજાયો અને સાધુ થવા માટે જ્યારે તૈયાર થાય છે ત્યારે એની પાછળ બેકગ્રાઉન્ડ કંઈક જુદું હતું. ભગવાન સ્વામિનારાયણે લાડુદાન બારોટને જીવબાની પાસે મોકલ્યા અને ત્યાં આગળ પોતે ગયા. જીવબાએ લાડુદાન બારોટને વાત કરી કે જો તમે આવા સરસ વસ્ત્રો પહેરો અને એમાં કોઈ સ્ત્રીનું મન આકર્ષાય તો એને પાપ કોને લાગે? તમને લાગે? જે બધી પડદા નાખીને અદ્ભુત વાતો કરવામાં આવી, વૈરાગ્યનો રંગ લાગી ગયો એમને અને એનું નામ શ્રીરંગ પાળવામાં આવે છે. પછી એમાંથી બ્રહ્માનંદ થયા, વૈરાગ્ય ચડી ગયો. એટલે ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર વાત કરી કે બાય માણસ હોય અને પોતાના અંગને ઢાંકીને લજ્જા સહિત વર્તે એ અમને ગમે, ભગવાનને ગમે છે. મલાવી દેશમાં ટૂંકા વસ્ત્ર ન પહેરવાનો કાયદો છે. પરદેશથી કોઈ આવે મુસાફરો એરપોર્ટ ઉપર તો ત્યાં જ આ કાયદાથી એને વાકેફ કરવામાં આવે છે અને જણાવવામાં આવે છે લાંબા વસ્ત્ર કદાચ ન હોય તો નવા લો અથવા તો પાછા ફરો તમારા દેશની અંદર, પણ અમારા દેશની અંદર આ કાયદા છે, કાયદાનું તમારે પાલન કરવું પડશે. યહૂદી ધર્મમાં એના જે સિનેગોગમાં અર્થાત ચર્ચમાં લાંબા વસ્ત્રો ત્યાં આગળ બધા સ્ત્રી અને પુરુષો પહેરે છે અને સ્ત્રીઓને માથે ઓઢીને જવું એવો એક નિયમ કે ધારો રહેલો છે. આપણું લંડનની અંદર મંદિર રહેલું છે. આપણા લંડન મંદિરની અંદર ત્યાં આગળ એક એવો નિયમ પણ આપણે કરેલો છે કે બહારથી કોઈ આવે તો ટૂંકા વસ્ત્ર ત્યાં આગળ આપણે પહેરવા દેતા નથી. ત્યાં આગળ લાંબા વસ્ત્ર અથવા તો શરીરને ઢાંકી શકે એવા વસ્ત્રો પહેરીને ત્યાં આગળ આવવું જોઈએ એવું આપણે ત્યાં આગળ કહેલું છે. આધુનિક ફેશનમાં ચડ્ડી અથવા તો ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં આવે એ પણ નિષેધ છે. પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામીએ 1989ની પ્રદેશ યાત્રાની અંદર અમેરિકાના જેટલા કંઈ મંદિરો એ વખતે હતા એ મંદિરોમાં સૌને વંચાય એવા સ્થળે શિક્ષાપત્રીના 38 અને 40 આ બે શ્લોકો ત્યાં આગળ મૂકેલા હતા અને કહ્યું કે આ શ્લોક એવી જગ્યા મૂકો જેથી કરીને લોકો બરાબર રીતે એને વાંચી શકે અને નિયમનું પાલન કરી શકે. વેશ પરિધાનમાં ભારતના દરેક પ્રદેશના વસ્ત્રો ખૂબ જ મર્યાદા રહે એવા છે. તમે જોજો ભારતની અંદર આજે લગભગ 29 જેટલા રાજ્યો રહેલા છે. તમામ રાજ્યોમાં દરેક સ્ત્રી અને પુરુષો પોતાના પ્રદેશની અંદર વસ્ત્રો જે પહેરે છે એ પોતાની મર્યાદા પ્રમાણે પહેરી રહ્યા છે અને ખૂબ મર્યાદાવાળા બધી જગ્યાએ વસ્ત્રો રહેલા. આધુનિક ફેશનમાં આ બધું બગડી ગયું છે, આધુનિક રીતે બધું બગડી ગયું છે એટલે એ પણ આપણે બરાબર રીતે સંભાળવું જોઈએ. ગોપાળાનંદ સ્વામીને બાપુ શિવરામે એક ઝીણું રેશમી ધોતિયું આપ્યું અને કહ્યું કે બાપુ ફાટે નહીં ત્યાં સુધી પહેરજો. હવે એક તો ઝીણું હતું ને રેશમી હતું એટલે સાધુને તો કોઈ દિવસ ચાલે જ નહીં, એની મર્યાદા એ પ્રકારની રહેલી નથી.
અને બાપુનો આગ્રહ હતો કે જ્યાં સુધી ફાટે નહીં ત્યાં સુધી તમારા પહેરવાનું. ગોપાળાનંદ સ્વામી એકદમ કસો ખસ પહેર્યું અને જેવા બેઠા ફાટી ગયું, બાપુને પાછું આપી દીધું, કાઢી નાખ્યો. ગુણાદિતાનંદ સ્વામીની વાતોમાં 10મા પ્રકરણની આ બીજી વાત એમાં પ્રસંગ બતાવવામાં આવેલો છે. યોગીજી મહારાજને એક વખત ભગવાનદાસ શેઠે ઝીણું ધોતિયું આપ્યું અને યોગીજી મહારાજ તો હંમેશા જાજાટ ધોતિયા પોતે પહેરતા હતા. એટલે યોગીજી મહારાજ એકદમ મૂંઝાઈ ગયા. શાસ્ત્રીજી મહારાજને ખ્યાલ આવ્યો ત્યારે શાસ્ત્રીજી મહારાજ એમને કહ્યું કે ભગવાનદાસ, તમારે યોગીજી મહારાજને રાજી કરવા હોય તો જાડું માદરપાટનું ધોતિયું આપો, જેથી કરીને યોગીજી મહારાજ ખૂબ રાજી થશે તમારી ઉપર. અને એ પ્રમાણે આપ્યું તો યોગીજી મહારાજ ખૂબ રાજી થયા. તો મહાપુરુષોને મર્યાદા સચવાય એવું જ ગમતું હોય છે ને એવા જ વસ્ત્રો પરિધાન કરવા પણ ગમતા હોય છે. હવે આ પ્રશ્ન મોટે ભાગે પૈસાદારો માટે છે. તેથી શ્રી કૃષ્ણ વલ્લભાચાર્ય, જે સ્વામિનારાયણ સંપ્રદાયના એક મહાન વિદ્વાન સંત હતા અને જુનાગઢ મંદિરની અંદર પોતે રહેતા હતા, એમણે કિરણાવલી જે શિક્ષાપત્રીની ઉપર ટીકા લખેલી છે એની અંદર આ શ્લોકમાં જે પ્રયોજાયેલ મદાશ્રિતૈહિ એનો બહુ સુંદર અર્થ કર્યો છે. શું અર્થ કર્યો કે મદાશ્રિતે અર્થાત મદસ્ય આશ્રિતૈહિ, મદસ્ય અર્થાત લક્ષ્મ્યાહ ગર્વસ્ય વા રાજ્યસ્ય ગર્વસ્ય. આવો એને સુંદર અર્થ કર્યો કે લક્ષ્મી કે રાજ્યના ગર્વના આશ્રિત, જે અતિ દરિદ્ર હોય, જે લક્ષ્મી કે રાજ્યના ગર્વનો જે આશ્રિત હોય, એટલે કે એને મદ હોય, અભિમાન હોય, દર્પ હોય, ઘમંડ હોય, તો એના માટે આ અહીંયા આગળ બતાવવામાં આવેલું છે કે એવા લોકોએ આ વસ્ત્ર પરિધાન બરાબર રીતે કરવા જોઈએ. ઘણી વખત મદની અંદર એ કંઈ ખબર ન પડે અને ઝીણા અથવા તો આવા વસ્ત્રો ધારણ કરતા હોય તો એના માટે આ લખવામાં આવેલું છે. એ એમનો મત રહેલો છે. પણ ટૂંકમાં કહીએ તો પોતાના આશ્રિતોએ આવા વસ્ત્ર મર્યાદા પ્રમાણે પહેરવા જોઈએ એવી વાત શ્રીજી મહારાજ અને પરમ પૂજ્ય સ્વામીશ્રી અહીંયા આગળ સમજાવી રહેલા છે. જે અતિ દરિદ્ર હોય, અતિ દરિદ્ર, અતિ ત્યાગી હોય અને અતિ તીવ્ર વૈરાગી હોય, એમને બીજા પર જીવન નિર્વાહ કરવાનો હોવાથી એમને માટે આ નિયમ લાગુ પડતો નથી. કારણ કે એ અતિ દરિદ્ર, ત્યાગી અને વૈરાગી છે. તો હવે એ તો પોતાના જીવન નિર્વાહ માટે વસ્ત્રો કંઈ લાવતા નથી, એટલે એમને આ નિયમ લાગુ નથી પડતો. પણ જે લોકો પૈસાદાર રહેલા છે અથવા તો બીજા, એના માટે આ નિયમ લાગુ પડે છે. વિશ્વરૂપ ભાષ્યમાં એક બહુ સરસ વાત કરવામાં આવી ભાષ્યની અંદર વિશ્વરૂપ માટે કે અતિ દરિદ્રાણામ અતિ ત્યાગીનામ તીવ્ર વૈરાગ્ય અનાવૃત્ત દેહાનાંચ પરેચ્છા લભ્ય વસ્ત્રત્વાત નાયમ નિયમઃ. કેટલી સરસ વાત કરવામાં આવેલી છે. એટલે કે એની અંદર ભાષ્યમાં શિક્ષાપત્રી જે ભાષ્ય છે એની અંદર વાત એવી કરવામાં આવેલી છે કે અતિ દરિદ્રાણામ, અતિ દરિદ્ર હોય, અતિ ત્યાગી નામ, અતિશય જે ત્યાગી છે, તીવ્ર વૈરાગ્ય અનાવૃત્ત દેહાનામ, જે તીવ્ર વૈરાગ્ય છે, અનાવૃત્ત દેહાનામ, આવૃત્ત દેહ અને અનાવૃત્ત દેહાનામ, અને એ બધાને પરેચ્છા લભ્ય વસ્ત્રત્વાત, એને તો બીજાની ઈચ્છાથી વસ્ત્ર પ્રાપ્ત થાય છે, પોતાની ઈચ્છા પ્રમાણે તો વસ્ત્ર એ મેળવી શકતા હોતા નથી. એટલે નાયમ નિયમ, એના માટે આ નિયમ નથી. પરંતુ જે પોતાની જાતે ખરીદી શકે, જાતે પહેરી શકે, જેની પાસે પૈસા રહેલા છે, એના માટે જ આ નિયમ રહેલો છે એવી વાત અહીંયા આગળ આ કરવામાં આવી છે. પણ ટૂંકમાં કહીએ તો આપણી મર્યાદા પ્રમાણે આપણે વસ્ત્ર વગેરે પરિધાન કરવું જોઈએ, જેથી કરીને આપણા નિયમ અને ધર્મ એ બરાબર રીતે સચવાય. અને જો આપણા નિયમ અને ધર્મ બરાબર રીતે સચવાય તો આધ્યાત્મિક માર્ગની અંદર
આપણે ખૂબ સારી રીતે પ્રગતિ કરી શકીએ. એટલે સ્ત્રીઓ અને પુરુષોએ હંમેશા સત્સંગના નિયમ અનુસાર મંદિરને વિશે વસ્ત્રો પહેરવા. ટૂંકમાં કેવા પ્રકારના વસ્ત્રો નિયમ અને ધર્મવાળા પહેરવા એની વાત આ શ્લોકની અંદર અદ્ભુત રીતે સમજાવવામાં આવેલી છે. પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આવો એક સુંદર આપણને વિવેક બતાવ્યું. અહીં આગળ આ 262મો શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ અને આજની પારાયણને પણ આપણે અહીંયા આગળ પૂર્ણ કરી રહેલા છીએ. 2 મિનિટ ધૂન બોલાશે, ત્યાર પછી ધ્યેય મંત્ર અને વિદાય શ્લોક બોલી આજની આ પારાયણને આપણે અલવિદા આપીશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. ગુણાતીતં ગુરું પ્રાપ્ય બ્રહ્મરૂપં નિજાત્મનઃ, વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરમ. શાંતિદં મુક્તિદં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. શ્રીહરિં